ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, જસ્ટિસ નિર્જય દેસાઈ સાહેબમાં 17 માર્ચના રોજ લો કોલેજીસનો કેસ હતો, જેમાં ઘણી બધી વાત કરવામાં આવી છે, જેમ કે બાર કાઉન્સિલ દ્વારા ગ્રાન્ટેડ એડ કોલેજીસને બંધ કરવામાં ના આવવી જોઈએ. તો શાયદ આ યર ગ્રાન્ટેડ એડ કોલેજીસમાં એડમિશન ચાલુ થઈ શકે છે. પછી જો એડમિશન ચાલુ થઈ જશે એટલે કે કોલેજીસને એપ્રુવલ મળી જશે, તો પછી આ યરવાળા સ્ટુડન્ટ્સ જેમને હજુ સુધી સનદ આવી નથી એ લોકોને સનદ પણ મળી જશે. તો આજે આપણે આના વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જુઓ, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મિત્રો, હવે જજ સાહેબે કહ્યું કે મારે સૌથી પહેલાં આ જે કેસ છે એનો આખો ઓવરવ્યૂ લેવો પડશે, કેમ કે જસ્ટિસ નિર્જય દેસાઈ સાહેબમાં પહેલાં આ કેસ વિશે હિયરિંગ કરવામાં ન હતી આવી. એના માટે એનો આખો ઓવરવ્યૂ જાણવાનો હતો. એના પછી ફાઇનલ હિયરિંગ રાખવામાં આવશે, કેમ કે કોલેજીસને જો કોઈ પ્રોબ્લેમ હોય તો એ છે 20 થી 25 લાખનું જે ફાઇન છે એ જ છે. હવે બાર કાઉન્સિલના એડવોકેટે કહ્યું કે કોલેજીસનો કોઈ વાંક નથી, અને કેમ કે જે સ્ટાફ એપોઇન્ટ કરવામાં આવતો હોય છે એ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે, અને ગવર્મેન્ટ જે છે અત્યારે સ્ટાફ અપોઇન્ટ નથી કરી રહી. એટલે જ્યાં સુધી કોલેજીસે એપ્રુવલ માટે એપ્લાય નહોતું કર્યું ત્યાં સુધી કોઈ વાંધો આવ્યો ન હતો. પણ જ્યારે એમણે એપ્રુવલ માટે એપ્લાય કર્યું ત્યારે એ ફેલ થવાના જ હતા, કેમ કે એમની પાસે એડિક્વેટ સ્ટાફ ન હતો. પછી જજ સાહેબે કહ્યું કે જે થઈ ગયું છે એ ચેન્જ નથી થવાનું, કે ભલે તમે પછી ફ્યુચરમાં થોડાક વધારે કઠોર નિયમો બનાવો, પણ અત્યારે આ કોલેજીસને નહીં પણ સ્ટુડન્ટ્સને વધારે ઇફેક્ટ કરી રહ્યું છે. પછી જજ સાહેબે કહ્યું કે એવું હોય તો તમે ફાઇનમાં થોડું રિલેક્સેશન આપી દો, અંડરટેકિંગ લઈ લો કે ફ્યુચરમાં આવું નહીં થાય, કેમ કે આનાથી એવું થઈ રહ્યું છે કે કોલેજીસ ચાલુ નથી થઈ રહી, જેથી જો કોલેજીસ ચાલુ નહીં થાય તો એ સ્ટુડન્ટ્સને અસર કરશે, અને થોડા સમય પછી એડવોકેટ અને જ્યુડિશરીમાં પણ એ ઇફેક્ટ કરી શકે છે. પછી મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે આ જે ફાઇન છે એ અમે પે કરવા માટે રેડી છીએ, બસ બાર કાઉન્સિલ દ્વારા એ ફાઇનને ડિફોલ્ટનું નામ આપવામાં ન આવવું જોઈએ. જો એ ડિફોલ્ટ વર્ડ હટાવી દે તો અમે પેમેન્ટ કરવા માટે અત્યારે પણ રેડી છીએ. પછી મિસ્ટર સુધીર નાનાવટીએ આખી પ્રોસેસ સમજાવી કે કઈ રીતે એડમિશન આપવામાં આવે છે. જે પહેલાં યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતું હતું એ હવે ગવર્મેન્ટના પોર્ટલ જીકાસ દ્વારા આપવામાં આવે છે, અને આખી એડમિશન પ્રોસેસ જે છે એ સેન્ટ્રલાઇઝ્ડ છે. હવે આ ઇસ્યુ જે છે એ લાસ્ટ યર 2023-24થી અરાઇઝ થયો છે, જેમાં ટેમ્પરરી એક ડિવિઝન માટે ગ્રાન્ટેડ એડ કોલેજીસમાં લાસ્ટ યર એડમિશન આપવામાં આવ્યા હતા. હવે જે માટે કોઓર્ડિનેટ બેન્ચ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો હતો, અને ગવર્મેન્ટે પણ કહ્યું હતું કે ફેકલ્ટી જે આપવામાં આવશે જે હજુ સુધી આપવામાં નથી આવી. અને મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે મારી કોલેજમાં છેલ્લા 17 વર્ષથી પ્રિન્સિપલ નથી કે અત્યારે પણ નથી, અને આ યર કોઓર્ડિનેટ બેન્ચ દ્વારા કહેવામાં આવ્યું કે આ કરંટ યર માટે કોઈ પણ ગ્રાન્ટેડ કોલેજીસમાં સ્ટુડન્ટ્સને એડમિશન આપવામાં નહીં આવે. પણ જે લોકોએ લાસ્ટ યર એડમિશન લીધું છે ગ્રાન્ટેડ કોલેજીસમાં, જેમને ગયા યર ટેમ્પરરી અપ્રુવલ આપવામાં આવ્યું હતું, એ સ્ટુડન્ટ્સ અત્યારે સેકન્ડ એલએલબીમાં આવ્યા હશે. હવે એમને સેકન્ડ એલએલબી અને થર્ડ એલએલબી માટે એપ્રુવલ આપવામાં આવેલ છે, તો એમને ચિંતા કરવાની જરૂર નથી. એટલે કે જ્યારે એમનું એલએલબી કમ્પ્લીટ થઈ જશે ત્યારે એમને પ્રોવિઝનલ સનદ મળી શકશે. હવે પણ એમાંથી થશે એવું કે જે નવા સ્ટુડન્ટ્સ છે એને એડમિશન આપવામાં નથી આવી રહ્યા, તો જ્યારે નેક્સ્ટ યર ઓલ્ડ સ્ટુડન્ટ્સ જે થર્ડ એલએલબીમાં આવશે એમનું એલએલબી કમ્પ્લીટ થઈ જશે, અને પછી બધી જ ગ્રાન્ટેડ એડ કોલેજીસને બંધ કરવી પડશે, કેમ કે નવા સ્ટુડન્ટ્સને એડમિશન આપવામાં નથી આવી રહ્યા. હવે આ યર જેમણે એલએલબી કમ્પ્લીટ કર્યું છે આ ગ્રાન્ટેડ એડ કોલેજીસમાંથી એમને સનદ નથી મળી રહી, તો ઘણા બધા લો સ્ટુડન્ટ્સ દ્વારા પિટિશન કરવામાં આવી છે કે અમારો શું ફોલ્ટ છે, અમે તો ગ્રાન્ટેડ એડ કોલેજીસમાં એડમિશન લીધું હતું. પછી જજ સાહેબે કહ્યું કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો મેઇન પર્પઝ છે એજ્યુકેશનને બેટર કરવાનું. જો આવી રીતે 24 કોલેજીસ બંધ કરવી પડશે તો એનાથી સોસાયટીમાં એજ્યુકેશન બેટર નહીં થાય, અને એમનો મેઇન પર્પઝ પૂરો નહીં થાય, અને બધા જ સ્ટુડન્ટને એક્સપેન્સિવ કોલેજીસમાં એડમિશન લેવા પડશે, અને ગરીબ સ્ટુડન્ટ્સ તો લો જ નહીં કરી શકે, કેમ કે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં 1 લાખ રૂપિયા ફીસ છે, જ્યારે અત્યારે ગ્રાન્ટેડ કોલેજીસની વાત કરીએ તો એમાં માત્ર 2,000 થી 3,000 રૂપિયા જ ફીસ હોય છે. અને જજ સાહેબે કહ્યું કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને કહો કે આનું કોઈ સોલ્યુશન લાવે, કેમ કે કોલેજીસને બંધ કરવાથી કોઈ સોલ્યુશન નહીં આવે, અને બાર કાઉન્સિલનો મેઇન એઇમ જે છે લો કોલેજીસના એજ્યુકેશન સ્ટાન્ડર્ડને અપલિફ્ટ કરવાનો, અને કોલેજીસને બંધ કરવાથી એ પૂરો નથી થવાનો. અને જો આમ જ કોલેજીસ બંધ થશે તો આપણે નહીં સારા વકીલો મળે,
કે નહીં સારા લીગલ ઓફિસર્સ મળે કે નહીં સારા જજીસ મળે. હું એમ નથી કહેતો કે તમારી પોલિસી બરાબર નથી, પણ કોઈક રસ્તો કાઢો, કેમ કે આ સોસાયટી માટે અને સમાજ માટે છે. મિત્રો, હવે આ માટેની જે નેક્સ્ટ હિયરિંગ ડેટ છે એ 26 માર્ચ રાખવામાં આવી છે. તો એ દિવસે જે પણ હિયરિંગ થશે એની અપડેટ તમને મારી ચેનલ પરથી મળી જશે અને શાયદ આ દિવસે ફાઇનલ હિયરિંગ હોઈ શકે છે. તો મિત્રો, જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.